हेलो यूट्यूब फैमिली केम छो मजा में मारी चैनल में तमारा बधाईनुं स्वागत है। आपणे महादेव सीरीजनी अंदर मैं तमने आगला विडियो में कीधुं हतुं एम आपणे महादेवना दर्शने जवानुं छे। श्रावण महीनाना निमित्ते आपणे महादेवना दर्शने जाईए तो आज आपणे जाईए छीए तताणा महादेवना दर्शने। तो तताणा महादेवना दर्शने जाईए केवुं मंदिर छे शुं छे आपणे दर्शन मित्रों तो आपणे तताणा गामे आवी गया छीए। तताणा गाम में आपणे पंचनाथ महादेवनु मंदिर है, आश्रम है, सरस मजानु मंदिर दर्शन करवी हूँ तमने आश्रम देखाडूँ, महादेवना दर्शन करावूँ। तो जो आ रीतनु आश्रम है, पाछळ पंचनाथ महादेवनु मंदिर पण है अने आश्रम जोरदार है ने जोवालायक है। एटले आ बाजू आपणे जोईए तो जो जंगल जाड़ी पण खूब ज सरस है। चालो आपणे हवे पंचनाथ महादेवना दर्शन करवी ने दर्शन तमने करावूं पंचनाथ महादेवना। उर्वारुकमेव बन्धनं मृत्योर्मुक्षीयमामृतम् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनं मृत्योर्मुक्षीयमामृतः। जन्म पाप सहारम एक बिल्वम शिवार्पणमस्तु जलते गुणाकारं ते नेत्रं ते जन्म पाप सहारम एक बिल्वम शिवार्पणमस्तु।
પંચનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. પંચનાથ મહાદેવના મેં તમને બધાને દર્શન કરાવ્યા. સરસ મજાનું મંદિર છે અને મહાદેવના દર્શન શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન થાય આપણા માટે ભાગ્યશાળી. હું સૌથી વધારે ભાગ્યશાળી છું કે મને અહીંયા પંચનાથ મહાદેવના દર્શને આવવાનો મોકો મળ્યો છે. હવે આપણે અમિદાસ બાપુને મળવા જઈએ, જે અહીંયા સેવા કરે છે મહાદેવની. આપણે એને મળવી, આપણે મંદિરના ઇતિહાસ વિશે વાત કરવી અને બે શબ્દો આપણને કહેશે કે આપણે ક્યાંથી અવાય, કઈ રીતે અવાય, કેટલું દૂર છે, ક્યાંથી કેટલું દૂર છે, બધી આપણે માહિતી લેવી બાપુ પાસે. હાલો આપણે ચાલુ રાખીએ. હાલો હવે આપણે બાપુને મળવી અને પંચનાથ મહાદેવના ઇતિહાસ વિશે અને મહાદેવના આપણને થોડાક ગુણગાન ગાઈને આપણે તે ભાગ્યશાળી કહેવાય કે બાપુના મુખેથી આપણને આ બધું સાંભળવા મળશે. તો હાલો આપણે મળીએ બાપુને. ઓકે, બાપુને મહાદેવ. બાપુ મહાદેવ મહાદેવ. બાપુ તો આજે મેં પંચનાથ મહાદેવના દર્શને આવ્યા છીએ. આપ તમારું નામ અને મહાદેવના વિશે અમને બધી માહિતી આપો. દાદાની એવી ઓલી છે કે અહીંયા લાખણકરના ગોરદાદા પૂજા કરતા 1965માં આ મંદિર બનાવ્યું. એ વખતે દાદા થોડાક જ દેખાતા હતા બહાર. એટલે એ દાદાને એવો વિચાર કે આપણે જો અસલ થાળું નીકળે ને તો આપણે થાળું નવું નથી કરવું. એટલે થાળું ગોતવા માટે 10 થી 15 ફૂટ અંદર ગયા, પણ થાળું કાંઈ જડ્યું નહીં. અને અંદરથી નાગદાદા અને 5 ભમરા નીકળ્યા. એટલે ગોરદાદાએ કીધું હવે આપણે આગળ જવું નથી. પછી આ આટલું બાણ રહેવા દઈ અને નવું થાળું બનાવ્યું. આવી રીતે આપણે બધી માહિતી લીધી. બાપુએ આપણને પતાણા પંચનાથ મહાદેવના દર્શને કઈ રીતે આવવું, ક્યાંથી આવવું, સંપૂર્ણ માહિતી આપી. હવે બધા મિત્રો દર્શન કરવા આવજો. બહુ મજાનો આશ્રમ છે. શાંતિ, બહુ શાંતિ મળે, મનથી આનંદ થાય અને મહાદેવના દર્શન કરવાનો આપણને લાભ મળે.